औज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अलैका या वली अल्लाह सर अजरिकना वला तुगलिकना। नाज़रीन सलामुन अलैकुम। अजीज़ो, આપણે મુબારક મહિના માહે રમઝાન મહિનામાં હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના વિશે કુરાનમાં કઈ કઈ આયત નાઝિલ થઈ છે તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા. તો આજે અમે હજી એક આયત તમારી સમક્ષ લઈને પેશ થયા છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ અન્ન હાઝા સિરાતી મુસ્તકીમન ફત્તબિઉ વલા તત્તબિઉસ સુબુલ ફતફરકા બિકુમ અન સબીલિહ ઝાલિકુમ વસ્સાકુમ બિહી લઅલ્લકુમ તત્તકૂન. અને જાણી લો કે આ જ મારો સીધો રસ્તો છે અને માટે તેની પેરવી કરો અને બીજા જુદા જુદા રસ્તાઓની પેરવી ન કરો, કારણ કે તમને અલ્લાહના રસ્તાથી છૂટા પાડી દેશે. આ છે જેની તેણે તમને નસીહત કરી છે કે જેથી તમે નાફરમાનીથી બચો. હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે આ અલી, આપ અલ્લાહની હુજ્જત છો, આપ અલ્લાહના દરવાજા છો, આપ અલ્લાહ તરફ દોરી જનારા માર્ગ છો, आप महान खबर छो, आप सिराते मुस्तकीम छो, आप सर्वश्रेष्ठ उदाहरण छो, आप मुसलमानों इमाम छो, आप अमीरुल मोमिनीन छो, आप सिद्दीकुल अकबर छो, आप सैयदुल सिद्दीकीन छो, आप अल फारूकल आजम छो. अने बेशक आपनो गिरो ए मारो गिरो छे अने मारो गिरो ते अल्लाहनो गिरो छे अने आपना दुश्मनोनो गिरो ते शैताननो गिरो छे. તે મહાન હસ્તીની ફઝીલત કેવી રીતે બયાન કરવી કે જેણે ચાહવાવાળાઓએ દુશ્મનોના ડરથી તેમની ફઝીલતને છુપાવી અને આપના દુશ્મનોએ તેમનાથી હસદના કારણે તેમની ફઝીલતોને દબાવી દીધી. આમ છતાં હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઘણી ફઝીલતો બયાન થઈ, બહાર આવી અને એ ફઝીલતો સાંભળીને આપણા દિલ મોહબ્બતથી ભરાઈ જાય છે. અને હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અગર આપ અલૈહિસ્સલામની વિલાયતમાં બધા એક મત થઈ જાત તો અલ્લાહ જહન્નમને પેદા જ ન કરત. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ વિશે વાતચીત એટલી વસી અને વિશાળ છે કે જેને ન તો કોઈ કિતાબમાં લખી શકાય છે અને ન તો સંખ્યાના બયાન કરી શકાય છે. ઇબ્ન અબ્બાસે કહ્યું કે અગર દુનિયાના તમામ ઝાડ કલમ બની જાય અને દુનિયાના દરિયાનું તમામ પાણી શાહી બની જાય અને જિન્નાતો અને ઇન્સાનો ભેગા મળીને આખી જિંદગી લખે તો પણ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ફઝીલત બયાન કરી શકતા નથી. તો પછી આપણી આ નાની એવી વાતચીતમાં, એક નાના એવા એપિસોડમાં, એક નાની એવી ચર્ચામાં આપણે ઇમામ અલી અલૈહિસ્સલામની કઈ ફઝીલત બયાન કરવી? અને હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મોમિનોની કિતાબનું ઉન્વાન છે હુબ્બે અલી. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ દીનના દરવાજા છે. જે કોઈ તેમાં દાખલ થઈ ગયું તે મોમિન બની જાય છે અને જે કોઈ તેમાંથી બહાર નીકળી ગયું તે કાફિર થઈ જાય છે. અને હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ પણ ફરમાવે છે, આ અલી, અગર કોઈ બંદો એટલી ઇબાદત કરે કે હઝરત નૂહ અલૈહિસ્સલામે પોતાની કોમમાં તબલીગ કરી હતી અને ઓહદના પહાડ જેટલું સોનું રાહે ખુદામાં ખર્ચ કરી લે અને એટલી લાંબી જિંદગી અતા થાય અને તે 1000 હજ કરી લે અને તેને સફા અને મરવાની વચ્ચે મઝલુમીની હાલતથી કત્લ કરવામાં આવે અને તે આપની વિલાયત નહીં ધરાવતો હોય તો તેને જન્નતની ખુશ્બુ પણ નસીબ નહીં થાય અને ન તો જન્નતમાં દાખલ થઈ શકશે. અંતમાં આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને મરતા દમ સુધી હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયત ઉપર બાકી રાખે અને આપણા ગૈબતમાં જે ઇમામ છે તેના ઝહૂરમાં જલ્દી થાય અને તેના નાસરીનમાં આપણો શુમાર થાય. આમીન યા રબ્બલ આલમીન.